માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આપણે પહોંચી જઈએ ગુરુબા ગેરેજમાં, ઓટો ગેરેજમાં. એટલે આપણે રિયલ સફારીના સ્ટીરિંગમાં થોડુંક પ્રોબ્લેમ હતો, તો બતાવવા માટે તો આપણે ચેક કરી લઈએ. અરે બહુ ઓટો મારી લે તમે ઓટો મારવા હેડ્યા હા, અને બ્રેક થોડી ઓછી આવતી એ ચેક કરી લઈએ, કેમ કે આપણે અડધી રાતે બહાર જવાનું હોય હા, એના માટે. રણું જઈ ગયા હતા ને આપણે સફારીના પટ્ટો તૂટી ગયો હતો ચેક કર્યા વગર. તો ઓટો મારવા જઈએ. તકલીફ હોય કહી દે, તમે તાર કરી જ દેજો કમ્પ્લીટ. પેલી ગાડી જે સફારી હે એના અમુક ટાઈમે સ્પીડ ચાલુ ગાડી સ્પીડ ઘટી જાય, એનું કારણ તમે વચ્ચે ચેક કરાવી દે નહીં કરે તો પેલો કે ચેક કરાવેલી છે ગાડી થતી નહીં. અમુક હેડી ને રનિંગમાં અશુભાની ગાડી સ્પીડ ઓછી થઈ જાય, રનિંગ પકડતી રહી, વાળે પકડા. તો આપણી ઓફિસ આગળ આવી ગયા, જોઈ લો. યાદ રોડને બધી ઓટો મારતા એ ખબર પડે, થોડું લોંગ હેડ હતો. બ્રેક ચેક કરી લેજો. આટલી બધી ચાલુ કે નહીં પહેલાં એમ ચાલ નથી. રેલા ગાડી અમુક ગાડી પટકાય ને ખાડે પડે પહેલાં રેલાતી નથી, અત્યારે ગાડી લે જાણો ખાડો આવે ને ગાડી ઓમ થઈ જાય. અચ્છા હમકો સિખા રહ્યા હૈ. તો મિત્રો બને બ્લોગમાં બતાવશું આગળ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે લઈ ગયા હતા ગેરેજમાં, પણ એવું થયું કે બ્રેકનો બૂસ્ટર અને કોઈક સ્ટીરિંગનું કોઈક એ થોડો લોચો હ, પણ સામાન મળતો નહીં એટલે મંગાવવો પડશે. 4-5 દાડા થાય એટલે ગાડી આપણે ઊભી કરી દઈએ. ઘરે જઈને સામાન આવે અથવા કંપનીમાં વાત કરી તો મેળ આવશે, મળી જાય તો 2-3 દાડા મને ભાઈ મંગાવો તો પડશે જ. હું તો કહી દીધું તમે મંગાવી રાખો, ગાડી મને ફોન કરી તો હું લઈને આવી જાય. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા શોપિંગે અને વાગ્યા 4 કંઈ ના હતા, પણ કહેવા મતલબ કોમ ઘણું હતું ને એટલે આપણે કોઈ કટેલી કે વિડીયો શૂટિંગ લીધું નહોતું. તો જોઈ લો, આપણે કોમ ચાલુ જ છે, પીઓપી બધું ચાલુ હોય અને શોપિંગ આજે બંધ રાખ્યું હોય, તો કોમ ચાલુ એના લીધે. શેના માટે બધું ચાલુ હોય તો તમને ખબર પડશે જલ્દી, બરાબર. આપણે કોઈ સારું જ થઈ રહ્યું હોય તો ભરતસિંહને ખબર, ભરતસિંહ કોઈ કહેતા નહીં. અને મને લલિતને ભૂખ લાગી હતી તો અમે ચા અને નાસ્તો મંગાવ્યો. શું ખાવું? ખારી તો લલિત કે ટેટી ખાવું તો અમે મંગાવ્યું હોય. તો સ્ટુડિયોમાં આવશે, કેમ કે અંદર ઓફિસમાં જવું હોય નહીં, તો બજારે જવું હોય, દવાખાને જવાનું હોય. કેમ કે પેલી ગઈ દિવસ આપણે દવાખાને ગયા હતા એટલે રિપોર્ટ કરાયો હતો. હવે આ દાડે જઈ અને પૂછી લઈએ નોર્મલ હતું હોય કે દવા આપી દઈએ કે મટી જાય તો કોઈ ચિંતા જેવી વાત નહીં. અને ના ફેર પડે તો તમારે આપવું પડશે. એટલે આજનો દિવસ એટલે હમણાં 5 વાગે આપણે જવાનું હોય તો રિપોર્ટે કરાવશું. પછી એવું કોઈ લાગશે તો તમને કહેવું, ભગવાન માતાજી કરે ના જ થાય વસ્તુ. તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે હેડ્યા લલિતને બીજા દવાખાને. જોઈ લ્યો, લલિત ચલાવો બાઈક, પાછળ બેઠો અને હાળવે લ્યા કમ કઈ મેલ્યું યાર. તો મળીએ આપણે દવાખાને, કેમ કે રિપોર્ટ કરાવવાના મોડું કેટલા વાગે હજી ખબર નહીં. બને રહેજો બ્લોગમાં. જય માતાજી. તો આપણે આવી ગયા દવાખાને ગયા હતા. દવાખાને આપણા ડૉક્ટરે એમ કીધું કોઈ ચિંતા કરવાની વાત નહીં, બહારનું નહીં ખાવાનું. તો એમ કે જો ઢોસા ખાવા આવી ગયા તો
ઢોસાનું આપણે જોઈ લે ભાઈ, આપણે બનાવે છે ઢોસા. તો લલિતને કીધું એક લઈએ અને અડધો અડધો ખાઈએ, થોડો ચેક કરીએ. અને કેટલી વાર લાગશે આપણે? જયા રેડી તો આવે એટલે બતાવીશું. અને લલિત, ડૉક્ટર સાહેબ એમ કહેતા હતા કે ના ખાતા એમ બહારનું, એટલે આપણે જલ્દી આવી જાય ને ખાવા. ના એટલે થોડું ખાવા એવું કોઈ ના, પણ નહીં આપણે બહુ વધારે ખાતા એવું બહારનું બહુ ના ખાવું, એટલે રોજ ના ખાવું, કોઈ બરફ જ ચાલે. મિત્રો જોઈ લો આપણે આવી ગયો હ એક ઢોસો. તો જોઈ લો ઢોસો. અને લલિત, ચલો ચાલુ કરો. તો હું ખાઈને બતાવું જેવો હો. મસ્ત બનાવવા. હું આવું છું ખાવા વગર. ગરમ લાય યાર, મને ટોપરાની ચટણી બહુ ભાવે ભાઈ. તો એક નંબર હ. અને આપણા વળતાંથી દિશા હાઈવે હ, એક જ બાજુ લગભગ આપણે કઈ ચોકડી કહેવાય? બંસી કાઠિયાવાડીનો હોમે આ બાજુ રસ્તો પડે હ. ચિકન બનાવવા અન્નાજી અન્નાભાઈ એટલે જોરદાર બનાવે છે. તો આવજો, વિઝિટ મારજો. તો આપણે હવે ખાઈને મળીએ કોમ્પ્લેક્સ છે. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. કરી હે લલિતેન દિલોન. હું તો હાલ આવ્યો, હું ભૂલમાં આવતો નહીં, હું ભૂલમાં નહીં આવતો. એ દિલા, દિલા હું ભૂલ કરી તમે કઈ ના ફોટા પાડતા હતા. તો કોમ બતાવું તમને અને કેટલું કોમ થયું છે. બરોબર, કોમકાજ ચાલુ જ છે. આખી રાત ચાલુ રહેવાનું. બધા અમે આખી રાત રહેવાના છીએ, નાઇટ કરવાની છે. મિત્રો આપણે તમને કોમનું બતાવ્યું હતું. દિલો આવીને ઊભો હ. દિલા એટલે અમે વાર રાખવાના, મને ઇંચ ઇંચની માપની તો ખબર ના પડે કે આ જગ્યાએ આટલું લગાવવાનું હતું. તો પછી અમે ફૂટની ખબર હોત તો હું પી ના કરી નાખું. પણ એમને નજર ના આખન જો ના ખબર પડે તો તમે કોમ શું કરાવો લે વાત રેડી વાત. તો ભરત સિંહ બધાને ખખડાઈ દીધા હે, કેમ કે કોમ થોડું બગાડ્યું એટલે. થઈ ગયેલું હતું પણ આપણને માપની ખબર નથી, કેમ કે કેટલું માપ રાખવાની તો ખબર આ અંદાજે અમે કીધું તો સેમ ટુ સેમ એટલે કે એવો પટ્ટો પાડવાનો છે. એટલે મને કેવું લાગ્યું કે એટલું નેનો પટ્ટો બરોબર હોય, કોઈ મેળવાની હોય લાગે. આ તો ખબર પડી ઝુમ્મર મેળવાની છે, એટલે ઝુમ્મરમાં જગ્યા ચાલે નહીં. સેમ ટુ તમે કીધું તો ઝુમ્મર હોય પણ એ તો કારીગરને ખબર પડી જવું ને મેં સેમ ટુ સેમ બધાને કીધું હતું, કારીગરોને બધાને કીધું. ફોન કરો, બોલાવો. ના ચાલે. પેલી ક્લિપ છે રે, આરી 1.5 ઇંચ પેલી 2 ઇંચ. પેલી 15 ઇંચ છે, આપણે આની 15 અને પેલી 10 છે. અમે બંનેમાં ફરક, ઝુમ્મર નહીં આવે આપણે. તો ભરતથી બગડ્યા છે આજ બરોબર ના, કેમ કે દિલો બે જણા કોમે યાર આપણે ઉતાવળ કરી કોમ કરાવીએ ને તો સતા કોમે આપણે સેમ ટુ સેમ ના કરે તો મતલબ રાઈટ વાત. એટલે મંજૂરી મંગાવી તો આ મિત્રો આવ્યા હતા અચાનક. તો મિત્રો હવે તો આગા પાછા ખાવું તો બતાવીશું. પર તો કરું ભાઈ બધી આગળ પાછો છે તો આવું નહીં હવે. અને યાર હે કોંગ્રેચ્યુલેશન. પાર્ટી આપત મારે તો જાવ પાર્ટી છે આપણે બાજુ લોટસ થેન્ક યુ. દિલો ને આપણે એટલી અંજીતા થિયેટર ના જવું ને નેચે થતું. ના 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 હોવાની મજા આવે. પણ નેચે જોઈ મંચુરિયન રોજ તો રોજ ખાઈ જ ખવાય તાણે. રોજ તો- રોટલો શાક નહીં ખાતા ઈ કેમ નહીં ગયા? બહારનું ખાવા ના જ પાડી દીધી. ડોક્ટરે તને કઈ ના કેટલા વર્ષ પહેલા કીધું હતું નમ તાર અંગાર હતો હું ખબર હતા આલે ખાઈ જોઈ તો પછી શરીરમાં તારું ઊંધું માનતું જ નહીં. તો હવે આપણે બને એટલું ઓછું કરશું બહારનું ખાવાનું. પિઝા ઓછા કરે ચોખ્ખું પિઝા આવે. બંધ.
એ તો અઠવાડિયે બને છે આટલા અઠવાડિયે બનાવવાનું 10 મિનિટ યાર તું તો ઓટો મોટો મારીને કઈ દે પાછો ઓટો મારીને કોઈ કઈ કુબા જતો રહે આવું છે તારે. ખબર હોય વેદનામાં જઈ પડે દુઃખ આપણે જ લાવીએ દુઃખ આવે નહીં સાચી વાત છે બહારનું ખાવા મજા નહીં ને બહુ ખાતું ભાતનું ને બહુ. આપણે તો લિમિટેડ મિલ દીધી બે કરી દો મેં આપણે પિઝા નતો ખાતો પણ બે કરું ત્રણ દાડાથી લાગત પિઝા ખાવા માંડ્યો ને મારું હમણાં બપોરે નતા આવ્યા ને જમદમ તો પિઝા જમ નહીં આવ્યા આટલા વર્ષમાં લગભગ 28 વર્ષ ઉંમરમાં લગભગ આ મહિનામાં પિઝા ખાતા ને એટલા કદી નહીં પણ પછી ખાતા જ નહીં કદી એટલા આ મહિનામાં ખાઈ દીધા ના હું તો કોક દાળ કોઈ દીધા હંગા જો રાધેભાઈ આજથી બંધ ના ખાવું પાછો વિડીયો મારો આવી જાય જો આ તારે ભૂલથી ભૂલી ગયો કે બંધ તો કાલે ના, બીજા એમાં માં કઈ ખાયો કેમ કે અમુક ટાઈમે ખાઈ લેવા પડે કેમ કે આપણે બલ્લુભાઈ અંગાત હોય ને બલ્લુભાઈ અંગાત એટલે ખાવા જ પડે આપણે ને બલ્લુભાઈ મસ્ત પિઝા મંગાવે કેમ કે આપણને મંગાતે આવડતા ને મિસ્ટર ત્રણમાં ઘણા મંગાવ્યા હતા પણ એવું થાય કે ચેલો રોટલો લઈને આપણે ખાતા હોય ને 500 કિલોમીટર 800 રૂપિયા લેલા તો પિઝા નહીં યાર આયેલા હા તો હવે મિત્રો મળશું કોક આશીર્વાદ બતાવશું તો બનાવી રહેજો બ્લોગમાં જય માતા એની ડીપી બતાવી ગઈ તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા હતા ચોકણ આ ખબર નહીં લોકેશન પણ ત્યાં મતલબ એમ કે રસ્તામાં આવતા હતા એટલે લલિતભાઈ એમ કીધું કે ઠંડુ કરી લઈએ ગરમ નહીં ખાવું તળેલું બધું તો ઠંડા લલિતભાઈએ ચડાવ્યું આપણે શું કહો લલિતભાઈ તો બદામ શેક છે હવે ખાઈને હવે ઘર ભેળા થઈ જઈએ તો બ્લોગ તમને ગમે હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો જય માતાજી.